લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાના હેતુસર ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય 3 ધ્યેયો છે: નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ. દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રવેશોત્સવના કાર્યક્રમની આયોજનબદ્ધ રીતે ઉજવવાના ધ્યેય સાથે આજે બુધવારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર IB વલણી તથા RFO મકવાણાના સાનિધ્યે તમામ CPO તથા DI તેમજ શિક્ષકગણ સહિત ગામના અગ્રણીઓ જોડાયા હતા. આશરે 300 થી 400 જેટલા લોકોની હાજરીમાં પર્યાવરણને સંતુલન રાખવાના હિતાર્થે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ મોરી, ચોટીલા.